સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સુવર્ણ મંદિર ઉપર શોભે રત્ન કલશ સુંદર જેવો તેમ સમાધિ મરણ યોગ વ્રત મંડન માની લેવો જો ન સમાધિ મરણ સાચવે વ્રત અભ્યાસ ન સફળ થયો શસ્ત્રોની તાલીમ ન પામી રણક્ષેત્રે જો ચૂકી ગયો શસ્ત્રોની તાલીમ ન કામી રણક્ષેત્રે જો ચૂકી ગયો. બધું જાણ્યું કે હથિયાર કેમ વાપરવું, રણ મેદાનો વાપરે નહીં તો બધું શીખ્યો સમાધિ મરણ વિશે ન કરે તો શસ્ત્રોની તાલીમ ન પામી રણક્ષેત્રે જો ચૂકી ગયો. બ્રહ્મચારીજી કહે છે જે સાચું લાગ્યું એ અમલમાં મૂકવું પડે પછી, નહીં તેને સાચું લાગ્યું જ નથી. 357માં કુપોલથી કહ્યું છે માન્યતાનું ફળ નથી, દશાનું ફળ છે. ચૂલામાં આંગળી નાખીએ તો દાજી મરાય, તો ન નખાય ને, આ નાખે છે તો એટલે એને માન્યું જ નથી કે આંગળી નાખે દાજી મરાય. એ ખોટું ખોટું એમ કે છે. અંતિમ વેળાનો રોચક પ્રસંગ જુઠાભાઈનો દેહ છોડવાના છેલ્લા અઠવાડિયાનો પ્રસંગ બન્યો છે. પૂજ્ય શ્રી બ્રહ્મચારીજીએ સવારની સભામાં અગાસ આશ્રમમાં જેઠ વદ 13 સંવંત 2010માં બ્રહ્મચારીનો દેહ છૂટ્યો. આ 2009માં કહે છે બ્રહ્મચારી. તેઓને પૂજ્ય જુઠાભાઈના મોટાભાઈ જયસિંહભાઈ ઉજમ છે કહેલ એક પ્રસંગ વર્ણવેલ. કેવો પ્રસંગ વર્ણવેલ? બનેલી હકીકત જુઠાભાઈની, અને કેવો આશ્રય હતો કૃપાલદેવનો, અને એની આત્માની દશા કેવી હતી આંખો દેખાય એવા. જાહેર સભામાં બ્રહ્મચારીએ કહ્યું. એક રાત્રે એટલી ગંભીર વેદની આવી કે જુઠાભાઈએ કહ્યું મારે લાડવો ખાવો છે. રાત્રે આટલા માંદા છે, મરણ પથરીએ છે. સામાન્ય મુમુક્ષુ એમ કે હવે નથી ખાવું. જુઠાભાઈ લાડવો માગે છે. આખી રાત કુપોલદેવ બોધ દઈ ગયા છે. આસપાસના સંબંધી બોલ્યા કે હજુ તો રાત જ છે, સવાર થશે તો દુકાનમાંથી લાડવો લઈ આવશું. જેઠાભાઈ ફરી વાર પાછા ગયા છે, ખાસ બોલી નથી શકતા, મને લાડવો આપો. સૂતા સૂતા પથારીમાં, મરણ પથારી. કોઈ કંઈ લાડવો લાવવા ગયા ન હતા તો એ ખોટું ખોટું કહે છે જેઠાભાઈને કે બજારમાં લેવા મોકલ્યા છે, હમણાં લાવે એટલે આપીએ તમને. હમણાં લાડવો આવશે એટલે તમને આપીએ છીએ. જેઠાભાઈ બોલ્યા કે કોઈ બજારે નથી ગયું, બધા અહીંયા તો બેઠા છો, કે ક્યાં કોઈ ગયું છે, જાઓ લઈ આવો. બધા બાજુમાં જ બેઠા છે. પછી પોતે જ બોલ્યા કે બજારમાંથી લાવવાનો નથી લાડવો, અત્યારે રાત્રે ક્યાં મળે, અડધી રાત્રે લાડવો બજારમાંથી. પાડોશીના ઘેરે કોઈએ આપ્યા છે લાડવા, એ શીકામાં લટકાવ્યા છે, ત્યાંથી એક લાડવો લઈ આવો. મરણ પથેરે સૂતા સૂતા અડધી રાત્રે જુઠાભાઈ જાણે છે કે પાડોશીના ઘરે ક્યાંકથી પ્રભાવનામાં લાડવા આવ્યા છે, એ પાડોશીએ શીકામાં મૂક્યા છે, એટલે મકોડા કીડી ચડી ન રહે. એમાં લાડવા છે હું જાણું છું, મરણ પથેરી જ્ઞાનથી લઈ આવો. ત્યાંથી લાવવામાં આવ્યા એટલે જુઠાભાઈએ કહ્યું મારે લાડવો ખાવો નથી. તો શા માટે કહેલું? પોતાનું આત્મા નિર્મળ થઈ ગયેલું, અવધિ જ્ઞાન થઈ ગયેલું. દેહ છોડતા પહેલા કુપોલદેવ એમને વખાણ કરતા હશે. પૂર્ણ પુરુષ કુપોલદેવને જે ખેત પહોંચાડે દેહ છોડીને, કુપોલદેવ એમ કે છે કે આપણે સત્સંગી મિત્ર ગુમાવ્યો. એ જુઠાભાઈ કહે છે હવે મારે લાડવો નથી ખાવો. તો તમે રટણ લીધેલું ને લાડવાનું. આ ઉદય પ્રયોગ એમ કરીને કહ્યું કે મને અવધિ જ્ઞાન થઈ ગયું છે, મને અહીંયા સૂતા સૂતા દેખાય છે કે પાડોશીના ઘરે શીકામાં લાડવા છે. ઘરને કોઈ નહોતી ખબર, કેમ બેન ક્યાં જઈ આવ્યા, કેમ બેન અહીંયા આવ્યા, એ બધું વાત કરતા હતા. જુઠાભાઈ સૂતા સૂતા જાણે છે કે આને ઘરે કાલે લાડવા આવ્યા છે, એણે ઉપર લટકાવ્યા છે. હવે મારે લાડવો ખાવો નથી એમને કહેવું હતું, તે અન્યને કેમ સમજાય? જયસિંહભાઈ કહે છે એ બ્રહ્મચારી આ પ્રસંગ અગાસમાં વર્ણવે છે. પછી બીજાને કેમ ખબર પડે કે મરણ પથારી લાડવો કેમ માગ્યો છે? આપણે તો આપણી બુદ્ધિથી જ વિચારીએ ને કે બહુ માંદા હશે એટલે એવું નબળાઈ આવી ગઈ છે એટલે લાડવામાં ચિત્ત ગયો છે કે છેલ્લે ઈચ્છા છે એ પૂરી થઈ જાય લાડવાની. કાળજાળ વૈરાગ, જેનો વૈરાગ કુપોલદેવ વખાણે એ રાત્રે લાડવો માગે શ્રાવક. પાડોશીના ઘરમાં શીકામાં લાડવા પડ્યા છે તે મોડી રાત્રે જ્ઞાનની નિર્મળતા થવાથી
જુઠાભાઈને જણાયું જ્ઞાનના આવરણ બધા ખસી ચૂક્યા છે, તેથી જ્ઞાન પ્રત્યે અને જ્ઞાની પ્રત્યે અહોભાવ આવે ને એટલે જ્ઞાન આવરણીય કર્મ, દર્શન આવરણીય કર્મ ખસી જાય. તો જુઠાભાઈએ તો કુપોલદેવને જ્ઞાની સદગુરુ ભગવાન માની જ લીધા હતા. એટલે એને કેવા આવરણ ખસી ગયા હોય. તો કે કુપોલદેવ કોણ? તો હું છેલ્લે કહેતો જાઉં લોકોને કે આ પુરુષ આવા છે, મને એના સંગથી આવી દશા હાંસલ થઈ છે, તમે એને પકડજો, એનું શરણ લેજો. બોધ આપતા ગયા. જયસિંહભાઈને ખબર હતી, વર્ષો નીકળી ગયા, પછી થયું એવું. અને જયસિંહભાઈએ સમાધિ મરણ કર્યું. પછી વાત આવશે. પરમ કુપોલદેવ સાથેના છેલ્લા સંગમના 6 દિવસ બાદ પૂજ્ય શ્રી જુઠાભાઈએ 23 વર્ષની ભર યુવા વયે આ ક્ષણિક દેહનો ત્યાગ કર્યો. અષાઢ સુદ નોમ, સંવત 1946. પોતાના આ જીવનના રાજસિક વિશ્રામ રૂપે એ આત્માને રત્નરૂપ કહ્યું કુપોલદેવે કે અમારા આ જીવનના, એટલે કુપોલદેવના આ છેલ્લા ભવના રહસ્યિક વિશ્રામ રૂપ હતા. અમે અનંતકાળથી ફરતા 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 મોક્ષની મુસાફરી કરીએ છીએ, થાકી જાય ને. આ રહસ્યિક મિસ્ટરિયસ વિશ્રામ હતા. કે જુઠાભાઈ એમને મળ્યા એટલે અમને હાશકારો થતો. આગલા ભાવે સાથે હતા. જ્યારે કુપોલદેવ નેપાળના રાજકુમાર હતા ત્યારે જુઠાભાઈના પત્ની હતા. ત્યારે કે અમને દિગંબર દશા પાળવામાં બહુ મદદ કરેલી. સહધર્મચારિણી, ડાર્લિંગ ને બેટર હાઈફ ને વાઈફ નહીં, ખભે હાથ મૂકીને. વોટ્સઅપના ડીપી કાઢી નાખવા પડે પછી મુમુક્ષતા આવે, પછી ન આવે, પણ એ હોય તો ન જ આવે. આ જીવનના રહસ્યિક વિશ્રામ રૂપે આત્માને રત્નરૂપ, કુપોલદેવને રત્નરૂપ કહે છે કે આ રત્નરૂપ પુરુષ. કુપોલદેવ ખંભાતના મુમુક્ષુ અંબાલાલભાઈ વગેરેને જણાવે છે કે જુઠાભાઈએ સેવેલો માર્ગ સેવતા જરૂર પાર પામશું આપણે. જે રીતે જુઠાભાઈએ અધ્યાત્મ મુસાફરી કરી છે એ રીતે આપણે કરશું તો આપણે પાર પામશું ભવસાગરથી, એમ કુપોલદેવ અંબાલાલભાઈને કહે છે. જુઠાભાઈ વિતરાગનો ધર્મ કેવો આરતતા હશે. કુપોલદેવે સર્ટિફિકેટ આપ્યું છે, નવાજ્યા વિતરાગનો પરમ રાગી અને સંસારનો પરમ જુગુપ્સિત. આપણને કુપોલદેવ એમ કહી દે કે તમે સાચા મુમુક્ષુ છો, કેવો આનંદ આવે. તમે ચોથારાના મુનિ છો, પ્રભુજીને કહી દીધું. અંબાલાલ પરમ પદને પામશે. સૌભાગભાઈને કીધું જીવન મુક્ત સૌભાગ, કેવળ બીજ સંપન્ન સૌભાગ. કેવો આનંદ. પછી એની પરમાર્થ યાત્રા કેટલી સ્પીડ પકડે. પછી આખો દિવસ આત્મામાં જ રહે ને. એ બધા ભગવાન જ થઈ જાય ને. બધા દેહધારી ભગવાનનું ટોળું છે. આ બધા આત્મા થઈ ગયા, સહજ આત્મ સ્વરૂપ. એટલે આપણે સહજ આત્મ સ્વરૂપ પરમગુરુ બોલીએ ને એટલે કુપોલદેવ તો આવી જ જાય. સહજ આત્મ સ્વરૂપ લોગસના 24 તીર્થંકર તો આવી જ જાય. પહેલું બીજું ત્રીજું નમોત્રણ તો આવી જ જાય. અનંત 24 આવી જ ગઈ. સાથે સૌભાગભાઈ, અંબાલાલભાઈ, જુઠાભાઈ, પ્રભુસિંહજી, બ્રહ્મચારી આવી જાય. સહજ આત્મ સ્વરૂપ બધા સરખા જ છે ને. જ્ઞાન અપેક્ષે સહજ આત્મ સ્વરૂપ છે. ભેદી મંત્ર આપ્યો છે કુપોલદેવે. તમે એમ કહો શ્રી મહાવીરાય નમઃ, કે તમે એમ કહો શ્રી કૃષ્ણમ શરણમ મમ, કે તમે એમ કહો કે જય શ્રી રામ, એટલે રામને કે કૃષ્ણને નમસ્કાર થયા. તમે સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલો એટલે જે સહજ આત્મ સ્વરૂપ થઈ ગયા છે બધા નમસ્કાર થઈ ગયા ને. રામે આવી ગયા, કૃષ્ણે આવી ગયા, અનંત 24 આવી ગઈ, કુપોલદેવ આવી ગયા. પ્રભુ કે એક કાળનો તું ભગવાન છો, તું આવી ગયો. આમાં તું આવી ગયો. ભેદી મંત્ર આપ્યો છે. જુઠાભાઈએ સેવેલો માર્ગ સેવતા જરૂર પમાશે. જે તે વિષયમાં સર્વોત્તમ એને રત્ન કહેવાય. નવરત્ન દરબાર અકબર રાજા રાખતા હતા. બહુ રૂપાળું હોય, સ્ત્રી રત્ન કહેવાય. બહુ પંડિત હોય કોઈ, પંડિત રત્ન કહેવાય. એમ સાચો મુમુક્ષુ હોય એને મુમુક્ષુ રત્ન. આ જુઠાભાઈ મુમુક્ષુ રત્ન હતા. ગોપાલદેવને રત્નનું ડિગ્રી આપી. પરમ કુપોલદેવનો ઉદ્ગારો. સત્યપરાયણના માર્ગનું સેવન કરીશું. જુઠાભાઈ નહીં, એ સાચા જ હતા. કે સતમાં જ પરાયણ હતા, સતના જ અભિલાષી હતા, સતરૂપ થઈ ગયા હતા.
એને જે રસ્તે વિતરાગ દર્શનનું આરાધન કર્યું એ રસ્તે આપણે કરશું તો આપણે છૂટી જશું. સત્યપરાયણના માર્ગનું સેવન કરીશું તો જરૂર સુખી થઈશું અને પાર પામીશું. આપણે વચનામૃત 118માં લખ્યું છે. જેઠાભાઈ દેહ છોડ્યો પછી ખંભાતના અંબાલાલભાઈને કહે છે કે એણે કર્યું એવું આપણે કરશું ને. જેવો આશ્રય જેઠાભાઈને હતો ગોપાલદેવનો એવો અંબાલાલભાઈ કરે તો અંબાલાલભાઈને એ જ મળે. આપણે કરીએ તો આપણને મળે. અંબાલાલભાઈ કર્યું તો જ ગોપાલદેવ કે ને પરમપદને પામશે. સહજ આત્મ સ્વરૂપ સ્વામી કરીને દેહ છોડ્યો. પ્રભુથી તો બધાને જાહેરમાં ખબર છે, મૃત્યુ મહોત્સવ ઉજવીને ગયા. બ્રહ્મચારી ઉભો દેહ છોડ્યો એ બધાને ખબર છે. એટલે મગન બાપા સમજાવતા કે પરમ ગોપાલદેવના જ્ઞાન ચેતનાનો કરંટ જેઠાભાઈને લાગ્યો. જેઠાભાઈનો કરંટ અંબાલાલભાઈને લાગ્યો. અંબાલાલભાઈ ગોપાલદેવના પત્રો ખંભાતના પાથરે લઈ આવ્યા અને પ્રભુજીને કરંટ લગાડ્યો. પ્રભુજી ઓળખી ગયા પ્રથમ મિલનમાં. પ્રથમ મિલનમાં ક્યાંય પત્રથી જ ખબર પડી આ જ્ઞાની છે, મારે એને મળવું જ છે. પ્રભુજીનો કરંટ બ્રહ્મચારીજીને લાગ્યો. પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ. આપણે એટલા ઉપદેશપૂર્વકથી આપણે સીધા વળગાડે આપણને કરંટ લાગે જ નહીં. હજાર પત્રો મળ્યા. જેઠાભાઈને 15 પત્રોમાં કરંટ લાગ્યો. બગલમાં કહેતા આપણે કંડમ ગોળા છીએ કે 15 એમ્પિયરમાં આંગળી નાખે તો કરંટ ન લાગે, શોક ન લાગે. કે કોકને શોક લાગ્યો હોય એને આપણે અડીએ તો આપણને લાગે ને. એટલે લાકડા ઉપર કે પ્લાસ્ટિક રબર ઉપર ઊભું રહેવું જોઈએ. સીધા અડીએ તો આપણને લાગે. ત્યારે સીધો વળગાડે તો શોક ન લાગે, કેમ કે ઉપદેશ પ્રૂફ થઈ ગયો છે. કુપોદે લખ્યું છે ઉપદેશ સાહેબમાં, આણે ગોદડા ઓઢ્યા છે કે નેતરની પાતળી સોટી મારીએ કેવી રીતે કરે, ધોતી ઓઢ્યું હોય તો લાગે કે અને ગોદડા ઓઢ્યા છે એટલે અસર થતી નથી. સત્યપરાયણના માર્ગનું સેવન કરીશું તો જરૂર સુખી થઈશું, પાર પામીશું. પછી લખે છે જેની વિસ્મૃતને અવકાશ જ નથી. તમને કેટલી વાર જેઠાભાઈ યાદ આવે છે આજે દેહ છોડ્યો? અમે ભૂલ્યા જ નથી. યાદ રાખવાની ક્યાં વાત છે? જ્યાં વિસ્મૃતને અવકાશ નથી ત્યાં સ્મરણ થયું એમ કહેવાય જ કેમ? તો ગોપાલદેવ આખો દિવસ જેઠાભાઈને યાદ કરતા હશે. જેઠાભાઈ કોણ છે? સહજ આત્મ સ્વરૂપ. આત્મા હાંસલ થઈ ગયો છે. ગોપાલદેવ કોણ છે? સહજ આત્મ સ્વરૂપ. એણે તો લિખિતનમાં લખ્યું છે. ગોપાલદેવ આત્માને ભૂલતા જ નથી, તો જેઠાભાઈને ક્યાંથી ભૂલતા? જ્યાં વિસ્મૃતને અવકાશ નથી ત્યાં સ્મૃતિ થઈ કેમ કહેવાય? એટલે જેઠાભાઈ સહજ આત્મ સ્વરૂપ છે, ગોપાલદેવ સહજ આત્મ સ્વરૂપ છે. આત્મા તો ભૂલતા જ નથી. ગોપાલદેવ લખ્યું છે 353માં, સમય માત્ર પણ અપ્રમત્ત ધારાને વિસ્મરણ નહીં કરતું એવું આ મન, આત્માકાર મન. ભૂલે ક્યાં જેઠાભાઈ? પણ જેઠાભાઈ આપણે જે જેઠાભાઈ સમજીએ છીએ દેહ એ નહીં, સહજ આત્મ સ્વરૂપ જેઠાભાઈ. વિસ્મૃતિના અવકાશ જ ક્યાં છે? આજે તમે મને કેટલી વાર યાદ કર્યા? કોણ પૂછે? સગાઈ થઈ ગઈ હોય ને, લગ્ન બાકી હોય, કુમાર અને કુમારિકા બે મળ્યા, તો હું ભૂલી જ નથી તને, હું ભૂલ્યો જ નથી તને. કે 5 વાર 10 વાર 15 વાર ક્યાં? આખો દિવસ હસતા રમતા પ્રગટ હરી દેખું રે, મારું જીવ્યું સફળતા લેખું રે. હું ભૂલતો જ નથી. એવો પ્રેમ આવે. કનૈયો મારી કેડે વળગ્યો છે. કુવા કાંઠે પાણી ભરવા જાવ તો એ, જમવા બેસે તો એ કનૈયો સામે સામે. પછી એમાં તો એ બધી વાત છે. સુરદાસ પ્રીતમ નરસિંહ મહેતા, એકી જાવ બેકી જાવ તો અરે નફટ કે શરમાતોય નથી. કે કનૈયો ક્યાં નવરો છે? ગોપીના ભાવ છે. હસતા રમતા પ્રગટ હરી દેખું રે, મારું જીવ સફળ થવું લેખું. એ જ દેખાય. પછી રાજ 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 રાજ, આત્મા આત્મા આત્મા, ભગવાન ભગવાન ભગવાન. જ્યાં વિસ્મૃતને અવકાશ જ નથી, પ્રાપ્ત આત્મ સ્વરૂપને ભૂલી પણ કેમ શકાય? અને જેઠાભાઈ પણ આત્મ સ્વરૂપ થઈ ચૂક્યા છે. એવા જેઠાભાઈને પાવન આત્માને સત્યપરાયણ કહી ગોપાલદેવ નવાજે છે. ત્યાં સતમાં જ પરાયણ હતા. જેઠાભાઈની દશા કેવી હશે? લોકો અજાણ છે આ બાબતથી. પરમ ગોપાલદેવ જેઠાભાઈની અધ્યાત્મની ઉચ્ચતમ દશા વર્ણવતા કહે છે કે એનું લૌકિક નામ જ દેહધારી દાખલ સત્ય હતું. જેઠાભાઈ બરોબર કે ખોટું? એ ભાઈ જૂઠા, એ ભાઈ શરીર હતા જ નહીં, એ આત્મા હતા.
એટલે એનું લૌકિક નામ જ દેહધારી દાખલ થયું તે હતું. એ જૂઠા જ હતા. સાચું નામ એ છે જ નહીં જૂઠા. સાચા તો આત્મા છે. એ આત્મદશા રૂપે ખરો વૈરાગ્ય હતો. વિતરાગના પરમ રાગી. રાગ કરવો નહીં, કરવો તો સત્પુરુષ પ્રત્યે કરવો, એને કર્યો. તો ગોપાલ કહે છે અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. એ વિતરાગના પરમ રાગી બન્યા તો ગોપાલ લખે છે એમ નથી કહેતા અમારા રાગી હતા, વિતરાગના રાગી હતા. વિતરાગના પરમ રાગી, સમ્યક ભાવથી વેદની વેદવાની અદ્ભુત ક્ષમતાના ધણી. ગોપાલ લખે છે કે સમ્યક ભાવે વેદની વેદવાની જેને અદ્ભુત ક્ષમતા હતી. મોહનીય કર્મનું પ્રબળ બહુ જ શૂન્ય થયું હતું. બહુ જ શૂન્ય. શૂન્ય એટલે જ મીંડું, બહુ જ શૂન્ય એટલે જડ મૂળથી નીકળી જાય. એટલે ક્ષીણમોહ ગુણસ્થાનક કહેવાય. 12મું ગુણસ્થાનક છે. મોહ સ્વયં બુરમણ સમુદ્ર તરી કરી આવું ત્યાં જ્યાં ક્ષીણમોહ ગુણસ્થાનક જો. એ જૂઠાભાઈ 12મે ગુણસ્થાનક હતા અને જ્ઞાનીનો 12મે તો પછી પડવાનું હોય જ ને, 11મેથી પડે. અંતર્મુહૂર્તમાં આપણે પૂછીએ ને કેવળદાન થઈ ગયું કે કેવળી હોય. હજી કોપાલુને જ લોકો ગૃહ સમજતો હતો, જૂઠાભાઈને કેવી રીતે ઓળખાય? એ કોપાલુ લખીને આપે છે મોહનીનું પ્રબળ, મોહનીય કર્મનું પ્રબળ બહુ જ શૂન્ય થયું છે એવા અને ધર્મના પૂર્ણ આહલાદમાં આયુષ્ય પૂર્ણ કરનાર. એટલે વિભાવમાંથી સ્વભાવમાં હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા જ છું એ રીતે દેહ છોડે તો જન્મ ક્યાં લેવાનો? બેફાટ આત્મા અનુભવ. એ જ રીતે જૂઠાભાઈ દેહ છોડે છે. સ્વભાવભાઈ લખીને આપે છે દેહ ને આત્મા બેફાટ 8 દિવસથી અલગ જણાય છે. એ અંબાલાલભાઈ સહજાત્મ સ્વરૂપ સ્વામી. પછી પ્રભુશ્રીજી મૃત્યુ મહોત્સવ છે. બ્રહ્મચારી ઊભો ઊભા, ખોખું અહીંયા ને આત્મા અહીંયા. અપૂર્વ આત્મજ્ઞાનના ધણિયા ભક્ત રત્નો બધા. સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ રાજ રાજ રાજ. ધર્મના પૂર્ણ આહલાદમાં આયુષ્ય પૂરું કરનાર એવા ધર્માત્માને મુમુક્ષતા ઉત્તમ પ્રકારે દીપી નીકળી હતી એમ કુપાદેવ લખી જણાવે છે 117મા પત્રમાં. આ દશાના પરિણામ સ્વરૂપ મોક્ષ માર્ગને દેવું જે સમ્યક હતો, શાયિક સંકિત. જેને શાયિક સંકિત થઈ જાય ને એટલે મુક્તિ સુંદરી વાટ જોવે હાર લઈને, જલ્દી આવો મારે લગ્ન કરવા તમારી સાથે. બ્રહ્મચારીએ સ્વદોષ દર્શનમાં લખ્યું છે મોક્ષ લક્ષ્મી લટકા કરે શાયક વીર્ય પ્રતાપ, ઇન્દ્ર નરેન્દ્ર પડે પગે અતિશયશાળી આપ. મુક્તિ સુંદરી વાટ જોવે છે, જલ્દી આવો. મોક્ષ માર્ગને દેવું જે સમ્યક હતો એઓના અંતરમાં પ્રકાશ્યું હતું. પોતાના આ જીવનના રહસ્યિક વિશ્રામ રૂપી આત્માને રત્નરૂપ કહી કુપાલદેવ અંબાલાલભાઈ અને ખંભાતના અન્ય મુમુક્ષુને લખે છે કે તેઓએ આચરેલ માર્ગનું સેવન જરૂર પાર પમાડે છે. આપણે એ જ કરવાનું છે એમ. જૂઠાભાઈને મોક્ષ માર્ગ કેવો હસ્તગત હશે. વળી આ જ પત્રમાં તેઓ પોતાની ઈચ્છા જૂઠાભાઈના સ્મરણાર્થે એક શિક્ષા ગ્રંથ લખવા અંગે જણાવે છે કે પૂજ્ય શ્રી સત્યપરાયણ એટલે જૂઠાભાઈની યાદગીરી માટે એક શિક્ષા ગ્રંથ બીજાને બોધ આપે ઉંમર ક્યાંક લખવું છે પુસ્તક. એમાં લખ્યા જૂઠાભાઈની યાદગીરી રૂપે એટલે બધાને યાદ આવે. પછી કોપાલજો કંઈ લખ્યું નહીં. કોપાલજોનો દેહ છૂટી ગયો પછી 33 વર્ષ ને 5 મહિને. પણ કોપાલજોને એવા ભાવ હતા કે જૂઠાભાઈની યાદગીરીમાં એક પુસ્તક લખવું. જૂઠાભાઈના સ્મરણાર્થે એક શિક્ષા ગ્રંથ લખવા જણાવે છે પણ આગળ ઉપર તેઓ લખતા નથી. કૃપાલદેવની આ ઈચ્છા મુજબ વર્ષો પછી પૂજ્ય બ્રહ્મચારીજીએ સમાધિ સોપાન ગ્રંથ લખી સ્વ પર કલ્યાણનું કાર્ય કર્યું. એટલે કૃપાલુ જે કરવાનું હતું ને ન કર્યું ને થોડું ઘણું લખવાનું ઉદય પ્રયોગે બ્રહ્મચારીએ પૂરું કર્યું. પ્રજ્ઞાબોધના પાઠ 108 મથાળા આપીએ છીએ, કોક કરશે, કોણ કરે? બ્રહ્મચારીએ કર્યા. મોક્ષમાળાના 4 ભાગ કરવાની યોજના છે. પહેલાં પ્રવેશિકા, એન્ટર થવાનો, મોક્ષમાળા પ્રવેશિકા. પછી મોક્ષમાળા, જેને આપણે મોક્ષમાળા કહીએ છીએ, બાલાવ બોધ પુસ્તક બીજું. પછી એનું વિવેચન, એક પાઠનું નહીં, એક લીટીનું નહીં, એક શબ્દનું. મોક્ષમાળા વિવેચન. અને બુદ્ધિશાળી બહુ અભ્યાસી હોય તો પ્રજ્ઞાવબોધ, પ્રજ્ઞા. 4 ભાગની યોજના હતી. પછી મોક્ષમાળા લખી, બીજા 3 ભાગ બ્રહ્મચારીએ કર્યા.
સંત દર્શિત શાંતિ પ્રભુશ્રીની આજ્ઞાથી, મારા ડાપણે નહીં, સંત દર્શિત શાંતિ આ કલમ ચડાવી છે. જીવનકળા લખે છે, એમાં લખે છે કે સર્વતો ભદ્ર એટલે બધાનું કલ્યાણ થાય એ ખ્યાલ બરોબર અમે પૂર્ણ કરી શકીએ છીએ, પછી કલમ ઉપાડી છે હાથમાં. સર્વતો ભદ્ર કાર્યની પ્રતિ થયા પછી આ કલમ ઉપાડીએ છીએ. એટલે શું જ્ઞાન થઈ ગયું છે પછી એમ. બધા શાસ્ત્રીય શબ્દ વાપરે, કોઈને ખબર જ ન હોય. જીવનકળાની પ્રસ્તાવનામાં લખ્યું છે કે સર્વતો ભદ્ર કાર્યની પ્રતિ થયા પછી કલમ ઉપાડી છે. જગતનું કલ્યાણ થવા, સત્પુરુષનું યોગબળ જગતનું કલ્યાણ કરો. પોતે કોણ છે? સત્પુરુષ. એટલે સમકિત છે, પ્રભુજીએ કહેલું જ જાહેર. અને સમ્યક દર્શન છે, બીજી છાપની જરૂર નથી. મુખ્ય બ્રહ્મચારી સોપન મુનિ સમાગમ પાઠ છે. કુપદે લખ્યું ત્રીજો ભાગ ખચિત દ્વારી થશે આ મોક્ષમાળા વિશે. 2 પાઠ લખ્યા કુપોલદેવે વચનામૃતની શરૂઆતમાં. ત્રીજો પાઠ ન લખ્યો. બ્રહ્મચારી શું કર્યું? એ જે ગદ્યમાં પાઠ લખ્યા હતા ને એ 2 પદ્યમાં રૂપાંતર કર્યા. ત્રીજો પાઠ એ કવિતામાં લખ્યો. પ્રજ્ઞાબોધમાં 3 પાઠ છે, 72, 73, 74. ચંદ્રરાજ ને રાજ મુનિ ને બધું એકનું એક જ છે. કુપોલદેવના પહેલાના ભાવ ને કુપોલદેવના આ ભાવ ને બધું ભેદી છે. એમ મહાવીર સ્વામીના હૃદયની વાત કૃપાલદેવ જાણે, એમ કૃપાલદેવના હૃદયની વાત બ્રહ્મચારી જાણે. વચનામૃત સમજ્યા હોય કોઈ અને બીજાને સમજાવી શકે એવા બ્રહ્મચારીજી એક જ. સમજ્યા ઘણા હશે, ઘણા દેહ છોડી દીધો છે, પોતે સમજીને બીજાને સમજાવે બ્રહ્મચારીજી એક જ દાખલો છે. ઘણા સમજાવે છે પણ પોતે સમજ્યા જ ન હોય એટલે એ તો કામનું જ નહીં. સમજીને, યથાર્થ સમજીને બીજાને સમજાવે બ્રહ્મચર્ય. એટલે મુનિ સમાગમનો પાઠ લખ્યો, પ્રજ્ઞાબોધ લખ્યું, મોક્ષમાળા પ્રવેશિકા, મોક્ષમાળા વિવેચન ને મોક્ષમાળા પ્રજ્ઞાબોધ. કોઈ કરશે, ભાગ ભિન્ન છે, કોઈ કરે. મથાળા કુપોલદેવે આપે, લેખન કાર્ય બ્રહ્મચારી કરે. એ પાછું કાવ્યમાં આપણને કોઈ હેડિંગ આપે કે મેદપુરનો રસ્તો, એની ઉપર એક કવિતા બનાવો તો એ તો વ્યવહાર હે. અહીંયા 1000 વાર ગયો એટલે કદાચ બનાવે થોડી ઘણી જોડકડા. આ તો આત્માની વાત બધી. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ છે સબ આગમ બે સુર બસે. અને એટલું બધું પ્રેમ હતો ગોપાલદેવ પર પ્રભુ, લબ્ધિ પ્રગટે પછી. એમ અંબાલાબેન લબ્ધિ પ્રગટી ગોપાલદેવ પ્રત્યે, ત્યાગ વૈરાગ અને ગોપાલદેવ પ્રત્યે પ્રેમ. ગોપાલદેવે જ કહ્યું અને લબ્ધિ પ્રગટી છે. એમ બ્રહ્મચારી લબ્ધિ પ્રગટે. ગોપાલદેવ બોલે કાંઈ તરત જ પદમાં રૂપાંતર કરી નાખે. પ્રજ્ઞાબોધ આખો ઘણું બધું વચનામૃતના પેરેગ્રાફના પદમાં રૂપાંતર કરી છે બધી. અનંતકાલથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું તે જ્ઞાનને ક્ષણવારમાં જાત્યંતર કર્યું અને પદ બનાવી દે. જે ભવ કારણ જ્ઞાન અનાદિથી ભાન ભૂલાવી ખૂબ માર્ગ બતાવે તે ક્ષણમાં સમ્યક દર્શન આપી દે, કાવ્ય બનાવી દે. કેટલા એવું છે. પ્રજ્ઞાબોધ વાંચે ને આ બધું વચનામૃત રાખીએ તો ખબર પડે. હું મારું કંઈ કહેતો જ નથી બ્રહ્મચારી, હું મારફતીયો છું, એટલે કુરિયર સર્વિસ. એણે જે કહ્યું છે તમને આપું છું. પૂજ્ય બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધને 108 મથાળા જે ગોપાલદેવ મોરબીના વિનયચંદ્ર દફતરની વિનંતીથી વઢવાણ મુકામે લખાવ્યા હતા, તેથી રેવાશંકરભાઈને લખાવ્યા. ગોપાલ કે લખો. તે અનુસરીને આખો પ્રજ્ઞાબોધ ગ્રંથ પદ્યમાં બ્રહ્મચારીજીએ રચી પૂર્ણ કર્યો હતો. તારીખવાર સ્થળ સાથે બનેલી ઘટના છે. એટલે એમ લાગે કે ઇતિહાસ છે કે જોડકણા હશે કે કથા હશે કે ગુણગ્રામ ગાવા માટે. આ તો સાબિતીવાળી વાત છે. મોહનીય કર્મનું પ્રબળ જેના અંતરમાં બહુ શૂન્ય થયું હતું, ગોપાલદેવ જેઠાભાઈ વિશે કહે છે. મોહનીનું ક્ષીણ થાય, મોહ ક્ષીણ થાય એટલે મોક્ષ થાય. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય મોહનીય. એ મોહનીય જાય એટલે બેફાટ આત્મા અનુભવમાં આવે. મોહનીય કર્મનું પ્રબળ જેના અંતરમાં બહુ શૂન્ય હતું, વચનામૃત 117 કહે છે, એવા સત્યપ્રાયણ સતમાં જ ઓતપ્રોત માટે ગોપાલદેવ એને સત્યપ્રાયણ કહે છે. ચિરંજીવ કહેતા આવે. ઉંમરમાં તો મોટા હતા. ગોપાલદેવનો જન્મ કાર્તિકી પૂનમ 724, જેઠાભાઈ 723, એટલે 1 વર્ષ મોટા હતા.
પણ ચિરંજીવ આત્મા મળી ગયો ને, હવે ક્યાં મરવાનું જ છે. ચિરંજીવ ગઈ જોગ જુગો જુગ સો જીવી, ચિરંજીવ થઈ ગયા આત્મામાં, સુધારસ પીધા કરશે. હવે જેઠાભાઈ ખરેખર સત્યપ્રાયણ આત્મદશાએ કૃપાલદેવ પત્રમાં સંબોધન કરતા તે મુજબ ચિરંજીવ જ, કેમ કે કૃપાલદેવનું વચન છે કે આ જે પળે તું મારી કથા મનન કરે છે તે જ તારું આયુષ્ય સમજી સદવૃત્તિમાં દોરાજે. તો જેઠાભાઈ કૃપાલદેવ મળ્યા પછી આખું જીવન એમાં જ નાખ્યું, એટલે આખું આયુષ્ય એમાં જ ગયું ને, તો ચિરંજીવ જ. આપણે જેટલો વખત આમાં આપણું સમય જાય એટલું આપણું આયુષ્ય, બાકી બધું મોત ભાવ મરણ. તો જેઠાભાઈનું આખું જીવન આમાં જ હતું, કેટલું લાંબુ જીવાય. આપણે આમાં કેટલો સમય આપ્યો છે? 50, 60, 70 વર્ષમાંથી 7 કલાક, 7 દિવસ, 7 અઠવાડિયા, એમાંય બધું દૂધમાંય પગ ને દહીંમાંય પગ, એટલે ગણાય જ નહીં ને કાંઈ. આપણું આયુષ્ય એટલું, એનું આયુષ્ય આખું એટલું, એટલે ચિરંજીવ. આજે જે પળે તું મારી કથા મનન કરે છે તે જ તારું આયુષ્ય સમજી સદવૃત્તિમાં દોરાજે. પુષ્પમાળાનું 82મું વાક્ય છે. તે પ્રમાણે કૃપાલદેવને મળ્યા બાદ એમણે આખું જીવન ઉત્કૃષ્ટ વૈરાગ્ય સાથે વિતરાગના કૃપાલદેવના પરમ રાગી તરીકે વિતાવ્યું. આયુષ ઘણું અલ્પ. કારતક સુદ બીજ સંવત 23, અષાઢ સુદ નોમ સંવત 46, 23 વર્ષ ખાલી. કૃપાલદેવ પ્રત્યેની શ્રદ્ધાને લઈને મોહનીને અને મોતને જીતી ચિરંજીવ બની ચૂક્યા. ગઈ જોગ જુગો જુગ સો જીવી. અને એટલે જ પોતાથી મોટી ઉંમરના જેઠાભાઈને કૃપાલદેવ ચિરંજીવ કહીને સંબોધતા. જો કે જેઠાભાઈ ઉંમરમાં તો 1 વર્ષ ને 13 દિવસ મોટા હતા. પૂજ્ય અંબાલાલભાઈ સિવાય કૃપાલદેવના બધા જ ઉચ્ચ કોટીના અપૂર્વ જ્ઞાન પામેલા પ્રભુશ્રીજી, સૌભાગભાઈ, જેઠાભાઈ કૃપાલદેવ કરતા મોટા ઉંમરમાં આ ભાવની અપેક્ષા. ખાલી અંબાલાલભાઈ નાના હતા. સૌભાગભાઈ 44 વર્ષ મોટા, પ્રભુશ્રી 14 વર્ષ મોટા, અને જેઠાભાઈ પણ મોટા. ગૌતમ ગંડર ભગવાન મહાવીર કરતા 7 વર્ષ મોટા હતા અને બાળ બ્રહ્મચારી હતા. મહાવીર સામે ઉદયના યોગે ઘર માંડેલ, કૃપાલદેવ ઉદયના યોગે ઘર માંડેલ. પ્રભુશ્રીજી સર્વસંગ પરિત્યાગી સાધુ હતા. બધું ઇતિહાસનું પુનરાવર્તન થયું છે. સંવત 43 થી સંવત 46 સુધીનો સત્સંગ રૂબરૂ એટલે કેટલા? 3 જ વર્ષ. અને 43 ની શરૂઆત ગણી, 43, 44, 45 ને 46 તો અષાઢ મહિનામાં દેહ છૂટ્યો. રૂબરૂ અને પત્ર વડે થયો. રૂબરૂમાં 7 થી 8 વખત સમાગમ થયો છે. તેઓ કૃપાલદેવની ભક્તિભાવ સહ બરદાસ્ત કરતા અને તેથી વિશેષ નજીક આવેલા. કૃપાલદેવ જેઠાભાઈને ઘરે ગયા છે અને રોકાણા છે. પૂર્વના સંસ્કાર એને ગાઢ ઓળખાણ થઈ. જેઠાભાઈ મોરબી 1.5 મહિનો રહ્યા છે, ભરૂચ ગયા છે. તેઓ એકંદરે 35 જેટલા પત્રો કૃપાલદેવને લખ્યા. કૃપાલદેવે ઉત્તરમાં 20 જેટલા વૈરાગ્યસભર પત્રો લખ્યા, જે વચનામૃતમાં છે. અને જેઠાભાઈનો દેહ છૂટ્યો પછી 116, 117 ને 118 આ 3 પત્રો જેઠાભાઈ ઉપર જ છે, પણ બીજા મુમુક્ષુ ઉપર, અંબાલાલભાઈ ઉપર. એટલે ખાલી 20 જેટલા પત્રો કૃપાલદેવે લખ્યા જેઠાભાઈને. જેઠાભાઈ બધું પામી ગયા. આપણી પાસે 1000 પત્રો છે. સમય પૂરો થાય છે, અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.